બસમાં બેસી ગયા છે. કિડ્સ વેર નું ચા હે પીઓને હે ને કહી દીધું આપણા જુલિયટ મેડમ હે ને સ્કેન કરે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા. હસવાની મને તો જો તમે પણ. હેલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો. જો અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણે જવાનું છે ટ્રીપ ઉપર. તમે આગલા વ્લોગમાં છે જોયું જ હશે. અને જો આ સામાન છે અમારો બધો પેક થઈ ગયો છે. અને આ સોના ચાંદીની 2 બોટલો લઈ લીધી અને એટલા બધા બેગ થયા છે. હવે હેરફેર કરવામાં કેટલીક મુશ્કેલી પડે એ જોવાય છે. તો અડધા આપણે તૈયાર થઈ ગયા ને અડધા તૈયાર થવાનું બાકી છે. અને પછી નીકળશું હમણાં. તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જો બસમાં જવાનું છે એટલે ઘરેથી નીકળી ગયા. જો ઘણો બધો સામાન છે. આમાં અડધો તો હમાતો નહોતો, અડધો તો પાછળ હવે ગાડીમાં આવે છે. એટલો બધો સામાન છે. હાલો તો બસે આપણે પહોંચવા આવ્યા જ છીએ. અને આપણે બસમાં બેસી ગયા છીએ અને ઘણું બધું મોડું થઈ ગયું હતું. હા, બસ છે એ ચાલુ થવાની તૈયારી જ હતી. અમારે મોડું થઈ ગયું હતું એટલે એમ હા આખરા ફાફડા થઈ ગયા હતા. જો સાહેબ કે મોડું થઈ ગયું હતું ને, બહુ મોડું થઈ ગયું. સાહેબે તો દોડી કર્યો. માંડ પહોંચ્યા બસમાં. અત્યારે જો અમે ટોલગેટે પહોંચ્યા છીએ. સામાન બામાન બધું છે એ માંડ ગોઠવાનો અને હવે અત્યારે અહીંયા સામાન ગોઠવીને માંડ નિરાતે અહીંયા પહોંચ્યા છીએ ટોલગેટે. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અને જો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. જો આપણે અમદાવાદ છે આ જગ્યાએ છીએ અત્યારે. અને અમદાવાદને પણ કહી દીધું ગુડ મોર્નિંગ. અને જો એટલો બધો સામાન હે. હાલો તો આપણે છે ને અમારી સિસ્ટરે કંઈ રહીએ છે તો એના ઘરે છે ને અમે આવી ગયા છીએ. અને જો સવારમાં તો હજી અત્યારે ને વાંધો નથી આવે. બાકી અમદાવાદમાં બધા એમ કહે છે બહુ ગરમી થાય, પણ અત્યારે તો વાંધો નથી. અત્યારે તો થોડું ઠંડુ વાતાવરણ લાગે છે. બપોરે ને રોંઢે બહુ ગરમી થાય. એવું અમારા બેન છે ને જો આ એ જ પોતે જ ઉતારે છે તો એટલે એ એમ કહે છે કે ગરમી બહુ થાય અહીંયા અમદાવાદમાં. અમારે ત્યાં એક દી રહેવું પણ એને તો કાયમ માટે અહીંયા રહેવાનું છે તો એ તો હદ કરે અહીંયા રહી. બરાબર બરાબર, બસ મજામાં, બહુ વાંધો. એને જો બિચારી હેરાન કરી અને 2 સીડી આવે છે એમાંથી એટલો સામાન અમે ઉપર ચડાવ્યો હે, કેમ કે નીચે તો સામાન રખાય નહીં એટલે એટલો સામાન નીચે જોઈ લે. તમને અમદાવાદનો નજારો આપણે દેખાડી દઈએ. ચાલો તો હવે છે ને બસમાં આપણે બહુ એટલે બહુ થાકી ગયા હતા. અને કેમ કે એમાં નીંદર તો આવી જાય પણ એવી બધી કંઈ નીંદર આવે નહીં. એટલે એટલી બધી નીંદર કાંઈ થઈ નથી ને અત્યારે ફૂલ નીંદર આવે છે. અને અત્યારે નીંદર કરી લઈ, બાકી બપોરે તો પછી જપા હે નહીં અહીંયા. પછી બપોરે જોઈએ અહીંયા ઘણા બધા મોલ છે ને અહીંયા નજીકમાં થાય છે અહીંયા. એટલે આપણે બધા અહીંયા જાઉં ખરીદી થોડી ઘણી. જો કે એટલો સામાન લીધો, એટલી ખરીદી કરી પણ તો એમ થાય એકવાર મોલમાં ચક્કર મારી આવી. હાલો તો જો આપણે આવી ગયા છીએ ઝુડિયોમાં. અને જો છોકરીઓને અરીસો મળી જાય એટલે બીજું એને કાંઈ ના જોઈએ. ફોટા ને વિડીયા ચાલુ કરી દઈએ, અરીસો મળવો જોઈએ બસ. હાલો જો સાહેબ હે ને વરી એક જોડી છે એ ઠપકારી છે, હજી જોઈ છે. હજી લેવા ઠપકારી તો ઠપકારી એમ જ કહું ને. વાંચી જો જામનગરથી લીધા, ખંભાળિયાથી લીધા અને રહી ગયું હતું ને તે હજી અહીં અમદાવાદથી લઈ લઉં અહીં કે. અને શર્ટનો મેળ કંઈ આવતો છે ને એમાં બધા લગભગ જોઈ લીધું. શું થાય મળીએ અહીંયા? હે જામનગર નતા મળતા પણ અહીંયા મળી જશે કા. જામનગર કલેક્શન થોડુંક ઓછું, અહીંયા થોડુંક વધારે છે કલેક્શન એટલે. હાલો તો આપણે ગોતવા લાગી સાહેબને. આપણે છે ને કિડ્સ વેરમાં જો જોવા આવી ગયા હે. જો આ જુલિયટ છે ને એને મારે કિડ્સ વેરમાં જ કંઈક લઈ દેવું છે. આને હે ને લગભગ તો કંઈક કિડ્સ વેરનું જ થા હે, બીજું થા હે નહીં એ કંઈ. જો કીધું તું મેં આને લગભગ તો કિડ્સ વેરનું થા હે, બીજા એક એમાં થા હે નહીં લગભગ. આને જોઈને એવું લાગે. હે જુલિયટ, તું દર વખતે કિડ્સ વેરમાંથી જ નથી લેતી ને ક્યાંક? ટ્રાય કરવાના થઈ જાય તો લેવાના, બાકી તો ટ્રાય કર. અહીંયા આવજો, હરીસામાં આવજો, ટ્રાય કર. કિડ્સ વેરમાંથી આને કંઈક લઈ દેવું જો હવે જોવા આવ્યાથી. હાલો આપણે જો અહીંયા ને લેડીઝ વેરમાં હે જોવા આવી ગયા અહીંયા બધા.
લગભગ ત્યાંથી કંઈક લેવાનું મન થઈ જ જાય, જોઈએ એટલે લેવાનું મન થઈ જ જાય આપણે. હાલો આમ કે આપણે છે ને અરીસામાં એક વિડીયો ઉતારી લઈ. તો અરીસામાં વિડીયો ઉતારતા હતા, આ બેનપણી કહે કે મને લ્યો ને, કે બાજુ ઊભી હતી કે મને લ્યો, એ કીધી કે અમને કે જરાક લોગમાં લ્યો ને, ત્યાં બેનપણી લોગમાં લેવી પડી અમારે. કા એ બિચારી રિહાઈ જતી હતી કે મને કે લોગમાં એને બેન લઈ લીધી આપણે લોગમાં. અને હવે એ બેન કહી દઈ બાય બાય. અને આપણે છે ને લગભગ બધું જોઈ લીધું છે, પણ આપણે છે ને કંઈ ગમ્યું નહીં. એટલે આમ તો ગમે એવું તો હતું, પણ આપણે ગમે એવું નહોતું. એટલે છે ને આપણે કંઈ લીધું તો છે નહીં. પણ આથી એક જોડી લીધી છે, બાકી આપણે કંઈ લીધું નથી. બધું જોઈ લીધું, પણ આપણે કંઈ એક વસ્તુ ના લીધી. એવું લગભગ તો બને જ નહીં કે છોકરીઓ છે ને મોલમાં કે ખરીદી કરવા જાય ને તો કંઈ વસ્તુ લીધા વિના નહીં આવે. પણ આપણે કંઈ નથી લીધું આજ. હજી જો જુડિયોમાં બાકી રહી ગયું હતું, હજી ત્યાં અહીંયા સ્ટાઇલ એપમાં આવ્યા છે. હવે અહીંયા શું લેવા આવ્યા? હજી ચંપલ લેવાના રહી ગયા છે બાકી. તો અહીંયા લેતા હતા તો ખરા. હજી ચપ્પલ લેવા તો એ કપડાં જોવે છે જો. લઈ લેવાના હજી એખાદી. હવે બસ કરો, થેલા ઉપાડી ઉપાડીને થાય કાં, હવે બસ કરો. હાલો તો આપણે હે ને ખરીદી કરી લીધી હતી, અને જો જુડિયોને હે ને કહી દીધું હે બાય બાય. અને આપણે હવે હે ને જમવા જાય છે. બહુ ભૂખ લાગી છે, લગભગ 2 જેવા વાગવા આવ્યા છે, એટલે જમી આવીએ. હાલો ભૂખ લાગી તો હાલો હવે બસ પકડીને જવું જો હે કે. જો અહીં BRTS ની સિસ્ટમ તો જો અહીં કેવી સિસ્ટમ છે જોવું જોઈએ. જો આપણા જુલિયટ મેડમ હે ને સ્કેન કરે પછી જ આપણે હે ને અહીંયાથી નીકળાય હે. ચાલો જાજે. જો આને સ્કેન કરી લીધું અને આપણે હે ને નીકળી ગયા. અને એ હવે પાછા પેક થઈ ગયું હે, હવે એ સ્કેન કરે ને પછી જ નીકળાય એનાથી પાછું. જુલિયટ રોના જેવું ના થાય, સ્કેન આપણે કરીને બીજા નીકળી જાય. જો અમે હે ને બસની રાહ જોઈને બધા બેઠા હે અને એને વાતોના ગપ્પોડા મારીએ છીએ. અને જુલિયટ કે દિવસની મળી નહોતી એટલે એના રે વાતું ચીતું કરીએ છીએ. ગરમી તો ફૂલ છે, પણ તો એ આવી ગરમીમાં જો વાતોના ગપ્પોડા મારીએ ને બસની રાહ જોઈને બેઠા. હાલો આપણે એને જમવા આવી ગયા હે. જો અહીંયા અંદર જઈએ હે. હાલો જો જમવાની ડીશ છે ને અહીંયા આવી ગઈ છે. અને જો આરજીને તો ફૂલોમ ફૂલ ભૂખ લાગી એવું લાગે ને. ટાઈમ જોયો કેટલા વાગ્યા, હવે તો ભૂખ લાગે ને. કેટલા વાગ્યા? 2:30 થયા. જુલિયટ જુલિયટ તો ગુલાબજાંબુ ખાય હે. 2 હાથે ખાવા માંડ્યા તો જો. હાલો આપણે જો આપણે સિસ્ટમ ત્યાંથી છે નીકળી ગયા છીએ. અને જો આ બધા છે ને ઠંડુ પીએ છે. અને જો તડકો લાગે, જો કે મને લાગે છે, મેં ટોપી પહેરી એટલે એને ના કહેવાય. અને જો આ સાહેબ તો જો ચશ્મા બસમાં નો એન્ટ્રી પડે. હવે શું પીઓ છો? લીમકા છે, લીમકા લીંબુ આ લીમકા પી. અને આપણે પી છે સ્પ્રાઇટ. તો હાલો હવે આને છે ને બાય બાય કહી દઈએ આપણે સિસ્ટરને. બાય બાય, હેપી જર્ની. થેન્ક યુ. અને આપણે જો ટ્રેન છે હમણાં, તો અમે રેલવે સ્ટેશને જઈએ છીએ અત્યારે. એટલે ઠંડુ ઠંડુ થોડુંક પીતા જાય. અહીંયા એટલી ગરમી થાય છે, અહીંયા એટલી ભીડમાં કેટલી ગરમી થતી હશે. હાલો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા હે. હાલો જો રેલવે સ્ટેશને તડકો અને ગરમીના એટલું બધું છે ને કે હવે એમ થાય કે ઠંડુ પીધે જ રાખી. હજી હમણાં જ સ્પ્રાઇટ પીધી હતી, પાછી હમણાં એમ થયું કે ના હાલો પી લઈ સ્પ્રાઇટ. એવી હા ફૂલ તડકો ને ગરમી છે અહીંયા અમદાવાદ. અમદાવાદમાં રહેવો રસ કરે હો, આપણે તો અહીંયા રહી શકી નહીં હો. તો જો આપણી ટ્રેન છે વહેલી આવી ગઈ હતી એટલે આપણે બેગમાંથી કાઢી લીધો કેમેરો અને જો ફોટો ક્લિક કરીએ છીએ હવે બધા. અને જો આ સાહેબનો ફોટો ક્લિક અત્યારે હું કરું છું. અને પાછો જો ફોટો ક્લિક કરી અને પાછું સાહેબને ફોટો છે એ પાછો બતાવવો પડે. એટલે હાલો તો જો હવે ફોટો ક્લિક થઈ ગયો તો હવે જો સાહેબને બતાવી દઉં કે હાલો જો આપણે ફોટા પાડી પાડીને પૂરું કર્યો છે. અને આ દવુભાઈ છે ને પાણી દે છે. લાવો દવુભાઈ, થેન્ક યુ. એ કે તૈયાર થયા હોય કે પાણી પી લો, કે બહુ ફોટા પાડ્યો. અહીંયા ટ્રેન અમારી છે એ ક્યારની આવી ગઈ હતી ને અહીંયા અમે જો સામાન બામાન ચડાવી દીધો, બસ ફોટા પાડવાનું જ નીકળ્યું કામ કર્યું ને આપણે. જો આપણી ટ્રેન છે
અને હવે જલ્દી ચાલુ થાય તો સારું. હવે તો ફોટા પાડી પાડીને અમે થાય કાં હે હવે. હાલો આપણે ફાઇનલી છે ને જો દિલ્હી જવા માટે નીકળી ગયા છે. ટ્રેનમાં બેસી ગયા ને આપણી ટ્રેન છે એ ચાલુ થઈ ગઈ છે. અને જો રાતુબેન છે ને પહેલી વખત ટ્રેનની સફર કરે છે. કેવી મજા આવે છે? બહુ મજા આવે. બહુ મજા આવે. તો સારું ને પહેલી વાર બેઠા તો જો ભાઈ તમે એક વખત ટ્રેનમાં બેઠા હો ટ્રેનમાં તો બે વર્ષ પ્લેનમાં બેસી ગયા હો પણ ટ્રેનમાં નહીં બેઠા હો ને ટ્રેનમાં બેઠા ટ્રેનમાં બેઠા હા તો ભાઈ તો ટ્રેનમાં બેસી ગયા છે એટલે જો રાતુબેનની મસ્તી કરે છે પણ રાતુબેન ટ્રેનમાં બેઠા મજા આવે છે ટ્રેનમાં બેસવાની. બહુ મજા આવે. મજા આવે તો વાંધો ઘર જેવું લાગે છે. ઘર જેવું લાગે પાણી દઈ જાય ઘરથી બી સારું લાગે ને ઘરથી હારું. ઘરે તો ત્યારમાં આપણે પાણી દઈ જાય. બનાવીને ખાવું પીવું. અહીંયા તો ત્યાર માથે બધું આવે. ત્યારમાંથી ખાવાનું એ ઓછાનો બેડશીટ ને ઓશિકા બધું ખુલ્લેલું કવર ને વસ્તુ. બધું હાલો તો કોટાઈ રહી આપણે બીજું કઈ ના થાય. એવા જમવાનું શબ્દો બાકી તો છે આમાં ન બોલાય. કે જમવાનું બાકી છે. બાકી છે ને જમવાનું મગાવ્યું છે હમણાં. આ બધા આપણા જેવા છે. આપણે બોલતા હોય એવું જ બોલવાનું હોય આમાં. જમવાનું આવશે પણ તો હજી જમી થોડીક વાર પછી એમ લઈ કે આમ થોડીક વાર આરામ કરો. આરામ તો આપણે આખો દિવસ લગભગ બપોર પહેલા તો આરામ જ કર્યો. આરામ કરો પણ અત્યારે હે ને ઓલો ફોટા પાડ્યા ને એટલે થાકી ગયા. ઓ આ ફોટા બહુ પડ્યા અમે ખરેખર. આમ અને કેમેરો લઈ જો આ આવ્યા છે. સાહેબ શું કરે હે? ફોન જોવા માંડ્યા હે. મજા આવે હે ટ્રેનમાં? કેવી સુવિધા સારી દીધી છે આમાં? એકદમ ફૂલ ફેસિલિટી છે ટ્રેનમાં. એસી છે ચાલુ એટલે ગરમી જેવું પણ કંઈ લાગતું નથી. અને જો પાણીની બોટલ બધાને આપી ગયા. જમવાનો ઓર્ડર લઈ ગયા છે. 9 સાડા 9 થશે એટલે જમવાનું આવી જશે. ફર્સ્ટ માલ જોરદાર જમી અને પછી આરામથી સૂઈ જાય. સવારે ઉઠીએ તો આપણે સ્થળે પહોંચી જઈએ. ક્યાં સ્થળે પહોંચો ને એ તો કયો? દિલ્હી એટલે ફૂલ ફેસિલિટી છે. જો આ ઓઢવા માટે ચાદર આપી ગયા, ઓશિકું આપી ગયા. ટ્રેનમાં સગવડ સારી છે. 3 ટાયર એસીમાં અમારી ટિકિટ છે. જનરલમાં નથી. સારી ફેસિલિટી આપે છે. અને જો આ છે ને આ બોટલ એ જોડીઓમાંથી આવી. કોઈને હસવાની બનાવી એવો આમાં કોઈ હસવાનું છે નહીં. આ બોટલ છે ને જોડીઓમાંથી આવી છે. જો આપણે તમને દેખાતું જો હે વચાઈએ ને સારું. હાલો તો હવે જમીને આપણે પી જાઉં પછી દિલ્હી જઈ અને પાછું વ્લોગ કન્ટિન્યુ કરશું આપણે. હાલો તો જમવાનું આવી ગયું હે અને જો આ સાહેબને તો નિંદર આવે. ભૂખ નથી લાગી. હવે જમી અને મસ્ત મજા જે આવું બધું જમવાનું આવ્યું છે આમાં શું લખ્યું છે? વેલકમ ને સ્વાગત ને મેનુ અવેલેબલ ને એવું બધું આમાં લખ્યું છે. 3 ટાયર એસીમાં હે અમે આવું જમવાનું આવ્યું હે. જોઈ લ્યો પણ આટલું કઈ જ આવ્યું હે. આમાં તો હું ધરાઈને 200 રૂપિયાની ડીશમાં. શાક છે પછી આમાં દહીં છે. શાક તો જો તમે પણ આમાં દહીં છે અને આમાં રોટલી લાગે છે રોટલી છે. અને આમાં શું છે? આ જોઈને એવું લાગે છે કે આરજીને છે ને ફૂલ ભૂખ લાગી છે એટલે જ ફટાફટ બધા બોક્સ છે એ ખોલવા માંડ્યા છે. એક પછી એક બોક્સ જો ખોલવા માંડ્યા અને હાવ સુગંધ આવવા માંડી છે. આનો તો જમી લઈ પછી ઉઈ જાવ. અને અત્યારે જો ઠંડી છે ને ફૂલ લાગે છે. આમાં એસી ચાલુ છે ને ઠંડી તો લાગે છે. અને રાતુબેનને બહુ ઠંડી લાગે છે નહીં રાતુબેન? બહુ જ લાગે પણ છતાંય પાણી પીએ. મને દઉં ભાઈ અમને બે પીન ભાઈને નથી લાગતી ઠંડી. બાકી આ રાતુબેન તો હાવ બે દિન થઈ છે ને જરાક એને લોહી વધારે છે ને એટલે એને ન લાગે ઠંડી. જો એ તો કાંઈ એવું ન ટાણે અમારે જરાક આમ છીએ એટલે ઠંડી ના લાગે. મજબૂત છે એટલે ના મજબૂત લાગે. છે એટલે ઠંડી ના લાગે અમને. જે આમાં બધું ખોલાઈ ગયું છે અને હવે ખાવાનું જ બાકી રહ્યું છે. કા બરાબર ને? હે થોડીક વધુ વાતું કરી લે તો હું ખાઈ લઉં. મરી ગયા. હવે રાખી દઉં ફોન નહીં તો આપણા વાંહે કઈ વધીએ ને.